હરે કૃષ્ણ મહારાજની જય. મંગલ મૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરું સદા. પરમ કૃપાળુ છો તમે શ્રી કૃષ્ણ સર્વાધીશ. પ્રથમ તમને પ્રણામ. નામ વારંવાર પૂછીશ, નામ વારંવાર. બોલો સહજાનંદ સ્વામી મહારાજ, બોલો હરે કૃષ્ણ મહારાજ, સ્વામિનારાયણ ભગવાન. ગરડા પ્રથમનું 5મું વચનામૃત. શ્રીજી મહારાજ બોલ્યા કે રાધિકાએ સહિત એવા જે શ્રી કૃષ્ણ ભગવાન એનું ધ્યાન કરો. ધ્યાન કરતા મૂર્તિ હૃદયમાં વિશે ન દેખાય તો પણ ધ્યાન કરવું, પણ કાયર થઈને તે ધ્યાનને મૂકી દેવું નહીં. એવી રીતના જે આગ્રહવાળા છે તેની ઉપર ભગવાનની મોટી કૃપા થાય છે અને એની ભક્તિ કરીને ભગવાન એને વશ થઈ જાય છે. પૂર્વ કથામાં આપણે થોડું ધ્યાન વિશે સમજવા પ્રયત્ન કરી રહ્યા છીએ. ધ્યાન આપણે બધી બાબતનું રહે છે સિવાય કે ભગવાનનું. આપણે દરેક બાબતમાં ધ્યાન રાખીએ છીએ. ક્યાંય પણ તકલીફ ન પડે, સંસારના વ્યવહારમાં, કુટુંબમાં, સગા સંબંધીઓના સંબંધોમાં, શરીરને સાચવવામાં, બાળકોના અભ્યાસ અને એની સાચવણીમાં આપણે પૂરતું ધ્યાન રાખીએ છીએ. એટલે ભગવાનને એવી ભલામણ નથી કરવી પડતી વચનામૃતમાં કે તમે બધા ઘરવાળાનું ધ્યાન રાખજો, બાળકોનું ધ્યાન રાખજો, શાળા બનાવીનું ધ્યાન રાખજો, સસરાનું ધ્યાન રાખજો. એવી ભલામણ વચનામૃતમાં કે આવી નથી. પણ એવી ભલામણ કરે છે મહારાજ કે તમે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરજો, એનું ધ્યાન રાખજો. એ ભૂલાઈ ન જાય, એ ચૂકાઈ ન જાય, એનું સતત સ્મરણ કરજો. અને એ માટે મનને તૈયાર કરજો, બુદ્ધિને તૈયાર કરજો, ચિત્તને તૈયાર કરજો, આત્માને તૈયાર કરજો. કારણ કે પરમાત્માનું દિવ્ય સ્વરૂપ ધારવા માટે એવી પાત્રતા જોશે. એવા તમે નિર્માણ થઈને પાત્ર બનો કે ભગવત સ્વરૂપ પરમાત્માનું દિવ્ય સ્વરૂપ તમારા હૃદયમાં ઠરે, શાંત થાય અને દર્શન થાય. બાહ્ય પણ મૂર્તિના દર્શન કરતા હો ત્યારે તમારી ચિત્ત વૃત્તિ એમાં થોડી સ્થિર થાય. ધ્યાન આપણે આગળ કથામાં જોયું 4 હેતુ માટે ધ્યાન કરવામાં આવે છે. શરીર સ્વાસ્થ્ય, સફળતા, આનંદની પ્રાપ્તિ માટે અને મુક્તિ માટે. પણ આપણે ભગવાનની પ્રસન્નતા માટે, કારણ કે જે આગ્રહવાળા છે એની ઉપર ભગવાનની મોટી કૃપા થાય છે અને એની ભક્તિ કરીને ભગવાન એને વશ થઈ જાય છે. આપણો હેતુ એ છે ધ્યાનનો. આપણે નથી સફળતા જોતી, નથી આનંદની પ્રાપ્તિ જોતી, નથી આપણે શરીર સ્વાસ્થ્ય જોતું. છતાંય ધ્યાન કરનારને શરીરનું સ્વાસ્થ્ય પણ મળે છે, આનંદની પ્રાપ્તિ પણ થાય છે અને મુક્તિ પણ મળે છે અને દરેક ક્ષેત્રમાં સફળતા પણ મળે છે. પણ આપણો હેતુ એ નથી. ભગવાનમાં લાગો એટલે આ બધું સાઈડનું તો થવા જ મળશે. એ ધ્યાન માટે
ત્રણ શરીર જોયા, સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ. એ ત્રણ શરીરથી આપણે પર થઈએ ત્યારે ધ્યાન માટે યોગ્ય બનીએ છીએ. ભક્તિ હોય કે ધ્યાન હોય કે ભજન હોય, એમાં આપણું એક પાત્ર, સ્ટેજ તૈયાર કરવાનું છે. જેમ તમે કોઈ પણ જગ્યાએ બેસો તો થોડી ચોખવાળી કરીને બેસો, કાંઈક બેહવાનું ઠીક હોય તો એમ જોઈને બેસો. એમ ભક્તિમાં કે ભગવાનના ધ્યાનમાં બેસતી વખતે શ્રીજી મહારાજે શ્લોક લખ્યો કે તમે થોડી ચોખ્ખી જગ્યા કરીને બેસો. નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ વિભાવ્યતેન કર્તવ્યા ભક્તિ કૃષ્ણસ્ય સર્વદા. તમારા આત્માને બ્રહ્મની સાથે એક કરો, બ્રહ્મરૂપની ભાવના કરો. પણ એ પહેલા ત્રણ દેહથી હું પર છું, જુદો છું. આ સ્થૂળ દેહ તે હું નહીં, જે દેખાય છે. સૂક્ષ્મ દેહ એટલે કે જેના દ્વારા હું વિચાર કરું છું. સ્થૂળ દેહથી જુદો પડવાનો વિચાર કરું છું. એ વિચાર પણ હું નહીં, બુદ્ધિ હું નહીં, મન હું નહીં, ચિત્ત હું નહીં. એટલે અંતઃકરણથી જુદા, સૂક્ષ્મ દેહથી જુદા પડી. અને કારણ દેહ કે આ બધાનું મૂળ છે, એ પણ હું નહીં. હું તો સચ્ચિદાનંદ રૂપ આત્મા, અને એમાં બ્રહ્મની ભાવના, બ્રહ્મરૂપની ભાવના કરી અને પછી ભક્તિ કરવી. ભલે આપણે બ્રહ્મરૂપ થયા નથી, હજી બ્રહ્મનું કઈ દર્શન નથી, બ્રહ્મની કોઈ ઝાંખી નથી, પરંતુ બ્રહ્મરૂપની ભાવના કરીને ભક્તિ કરો. ભાવના તો કરી શકાય ને. ભલે તમે કરોડપતિ નથી, ભલે તમે દુનિયાના શ્રેષ્ઠ ધનપતિ નથી કે સમાજમાં શ્રેષ્ઠ નથી, પણ તમને ભાવ કરવાની કોણ ના પાડે છે? આમ આનંદ માર્યો ઘણા પી જાય છે તો એ કેવા ભાવમાં આવી જાય છે કે હું તો દુનિયાનો બાદશાહ છું. મહારાણા પ્રતાપનો રોલ ભજવતા મગજ અપસેટ થઈ ગયું. બધા એમ જ વાતો કરે, હું મહારાણા પ્રતાપ છું, હું ચિત્તોડગઢનો રાજા મહારાણા પ્રતાપ. અને હાથમાં ભાલું લઈ અને માથો ટોપો ભરીને આટા મેરા કરે. કોઈ આડો આવે તો અણી અડાડજે, મહારાણા પ્રતાપ. બધા સલામી દે ને અડાડી દે અણી. એમાં બસમાં ચડી ગયો અને આમ ભાલો ભેગો ને ભેગો, મગજ અપસેટ થઈ ગયું, કઈક કનેક્શન થઈ ગયું. એટલે બધા ધ્રુજવા મીના બસમાં બેઠા હતા કે આ ક્યાં આવ્યો મહારાણા, કોકને અણી અડાડી દે. અને મગજમાં ધૂન ચડી ગઈ, હું મહારાણા જ છું, મને મહારાણા પ્રતાપ જેટલું જ માન મળવું જોઈએ. આ બધું મારું જ છે ચિત્તોડગઢ, હું મેવાડનો રાજા. અને કોણ રોકે? અને બસમાં ક્યાંય જગ્યા મળીને આમ બસનો દંડીકો પકડીને ઉભો રહ્યો મહારાણા પ્રતાપ. અને થોડીક વાર થઈને કે હું મહારાણા પ્રતાપ, મને કોઈ ગાદી આપો. એટલે કંડક્ટર ઉભો થઈ ગયો, બેસો મહારાણા, આપ પધારો. એટલે બધા મૂંઝાઈ ગયા કે આને હાચવો ઠેઠ ક્યાં સુધી. ત્યાં જંગલની વચ્ચેથી બસ પસાર થતી હતી. કંડક્ટરે ઘંટડી મારી અને બોલ્યો, ચિત્તોડગઢ. મહારાણા ઉતરી ગયા, બસ જવા દીધી. હવે ભલે મહારાણા આટા મેરા કરે વનમાં. એક નાટકમાં નેરાને પણ કેપ ચડી જાય છે કે હું મહારાણા છું. દારૂ પીનારને પણ કેપ ચડી જાય છે. એમ તમે ભાવના કરો, માનો, અને માન્યતાથી બધું વસ્તુઓ મળવા માંડે છે, એવું આજનું મનોવિજ્ઞાન કે છે. તમે માનો એટલે પરિસ્થિતિ નિર્માણ થાય છે. તમે જેવો ભાવ કરો એટલે સામે એવી પરિસ્થિતિ નિર્માણ થવા માંડે છે. તમે શું વાંધો છે? બ્રહ્મ માનો, હું આત્મા છું, સચ્ચિદાનંદ છું. જેટલું બ્રહ્મનું, અક્ષર બ્રહ્મનું સામર્થ્ય છે એટલું મારું છે. હું કરોડો બ્રહ્માંડમાં વ્યાપક છું, અનંત કોટી બ્રહ્માંડને ધારી રહ્યો છું. માનો મારા વિશે અખંડ ભગવાન છે. હું અક્ષરધામની જે ચિદાકાશમય દિવ્ય ભૂમિકા, એ મારો આત્મા છે અને મારી શક્તિ અપાર છે. હું સદા આનંદમાં રહી શકું છું. કોઈ દિવસ દુઃખ મારા હૃદયના એક પણ ખૂણામાં આવતું નથી. હું સૂર્ય જેવો પ્રકાશયુક્ત છું, કારણ કે આત્મા અને બ્રહ્મના ગુણ છે આ બધા. એ માનો, ભાવ કરો અને ક્યારેક બેસો. શું વાંધો છે? કઈક રૂપિયાનો ખર્ચો નથી. અને શાસ્ત્ર કહે છે, ભગવાન કહે છે કે મનન દ્વારા
બ્રહ્મનો સંગ કરવામાં આવે. મધ્યનું 31મું વચનામૃત લખો. મનન દ્વારા બ્રહ્મનો સંગ કરવામાં આવે તો બ્રહ્મના ગુણ જીવને વિશે આવે છે. કેટલી સહેલી પ્રોસેસ છે. કોઈ તપ નહીં, સાધના નહીં, હિમાલયમાં જવાની જરૂર નહીં. પણ મનન દ્વારા બ્રહ્મનો સંગ કરવામાં આવે તો બ્રહ્મના જેટલા ગુણ છે એ જીવને વિશે આવે છે. લ્યો, સંગ કરો મનન દ્વારા, સતત ચિંતન કરો, રટણ કરો કે હું અક્ષર બ્રહ્મ છું, ભગવાને રહેવાનું ધામ છું, મારા વિશે અખંડ ભગવાન બિરાજે છે, મારી સાથે જ છે મહારાજ, હું જ્યાં જાઉં ત્યાં, હું બેસું તો મારી સાથે બેસે છે, હું જમું તો મારી સાથે જમે છે. એટલે તો આપણે સંપ્રદાયમાં શબ્દ છે ઠાકોર જમાડો. શું? ઠાકોર જમાડવા. આપણે નહીં જમવાનું, કારણ કે ઠાકોર અંદર બેઠા છે, એ જમે જ. સુઈ જાઓ તો કે ઠાકોર બુઢાડી દીધા, પાણી પીવો તો કે ઠાકોરજીને જળ ધરાવ્યું. કેમ કે આપણી સાથે આપણે તો ભગવાનને રહેવાનું ધામ છીએ, અક્ષર ધામ છીએ, ચિદાકાશ છીએ, બ્રહ્મ છીએ, વ્યાપક છીએ. અને બ્રહ્મના એક એક રોમને વિશે, અક્ષર બ્રહ્મના એક એક રોમમાં અનંત કોટી બ્રહ્માંડો અણુની પેઠે ઉડતા ફરે છે, એની ગણતરી નથી. તો આપણે એવું ધારો અને પછી ધ્યાનમાં ડૂબો, ત્રણેય દેહનો ભાવ છૂટી જાય અને બ્રહ્મમય થઈ અને પરબ્રહ્મને થઈ, બ્રહ્મને પરબ્રહ્મને ઉપાસે. કાંઈ ખર્ચો નથી. જે નથી એ માની બેઠા છીએ, દેહ નથી આપણે. બરાબર? શાસ્ત્ર માત્ર કહે છે કે તમે દેહ નથી. દેહનું નામ એ તમારું નામ નથી. શાસ્ત્રો કે, વચનામૃત કે, ભાગવત કે, રામાયણ કે, ગીતાજી કે તું આત્મા છો, તું દેહ છો જ નહીં. જે નથી અને અવતારો અને મહાપુરુષો કઈ કઈ થાકી જાય છે તોય આપણે નથી એ માની લીધું છે. હું દેહ છું, હું પ્રેમજીભાઈ, હું નાનજીભાઈ, હું ટપુભાઈ, હું બચુભાઈ, હું કાંતિભાઈ, હું વિઠ્ઠલભાઈ. માની લીધું છે ને આપણે બધાય ના પાડે છે તમે દેહ નથી તો એ માની લીધું છે. અને બધા એમ કે તમે આત્મા છો, બ્રહ્મ છો, તો એ માનતા જ નથી. કેવી ઊંધી ચકડી ફરી ગઈ કે આ ભાઈ તારા હગા નથી, તે દેહના મહિના છે, એ તારા હગા નથી, એમાંથી સ્નેહ તોડ. તો કે નહીં, એ તો અમારા જ છે. તો સાધુ અને ભક્તો એ તારા સાચા હગા છે, ભગવાન ને ભગવાનના સંત હરિભક્ત. એ માનો તો એ મનાતું નથી, એ જેવું તેવું મનાય છે. અને ઓલું તો હજાર બમ થઈ ગયું છે, ઊંધી પ્રોસેસ થઈ ગઈ છે, કઠણ પડે છે. જે નથી એ માની બેઠા છીએ, જે છે વાસ્તવિક છે, જે આપણું સ્વરૂપ, એને માનતા જ નથી. તો ભગવાન કે ભાઈ કાંઈક તો શરૂઆત કરો, પહેલું પગથિયું તો ચડો, ખાલી એટલું તો કરો. તમે બ્રહ્મરૂપ ન હોય તો કાંઈ નહીં, પણ બ્રહ્મરૂપની ભાવના તો કરો. તમે એટલું જ માનો હું બ્રહ્મ છું, બ્રહ્મ છું, બ્રહ્મ છું. મનન કરો, જુદું પડતું નથી. કારણ શરીર, સૂક્ષ્મ શરીર અને સ્થૂળ શરીર. કારણ કે આપણે 84 લાખ જન્મમાં આ શરીરની સાથે જીવ્યા છીએ, ઓતપ્રોત થઈને જીવ્યા છીએ. 84 લાખ જન્મમાં પશુ પક્ષીમાં અનંત જન્મો આપણે લીધા અને ભટકા છીએ. હું શરીર છું, શરીરમાં ભૂખ લાગે છે, મને સુખ દુઃખ થાય છે, શરીર જ મારું રૂપ છે, એવું એટલું બધું એકાત્મપણું થઈ ગયું આગલા જન્મના અભ્યાસથી કે આ જન્મમાં આવતા વેત એ જ કામ કરીએ છીએ. બસ. બાળકને કોઈ શીખવાડે છે? એ સીધો મોઢામાં હાથ નાખે, કાંઈ નહીં તો અંગૂઠો ચૂસે છે. કોણે શીખવાડ્યું? કેમ નથી માથે હાથ મૂકતો? કેમ નથી કાનમાં હાથ નાખતો? કેમ મોઢામાં જ નાખે છે? કારણ કે ખાવાનો અભ્યાસ કરોડો જન્મથી જ્યાં આવીને મોઢા જ ભરાવ્યા છે. ગાયોમાં, ભેંસોમાં, કૂતરામાં, ગધેડામાં, બધાનું એક જ કામ, મોઢું જ મારવું. એટલે નાનું બાળક હોય કાંઈ ન શીખવાડો, અરે જંગલમાં જંગલી ગાયને વાછડું જન્મે તો આવું ગોતી લે અને આચળમાં મને ધાવવા. આ અભ્યાસ તો કરોડો જન્મનો છે. હવે આ જન્મમાં એ બધી સાયકલ જે ઊંધી ચડેલી છે પ્રોસેસ, એને આપણે ફરીવાર આ બાજુ વાળવાની છે અને એમ માનવાનું છે કે હું આત્મા છું, હું શરીર નથી. ભલે 84 લાખમાં શરીરો લીધા છે, એ શરીર ટેકવું નથી તો આ પણ ટકવાનું નથી. એ શરીર મરી ગયા, આ પણ મરવાનું. એ શરીરના સગાવાલા મૃત્યુ પામ્યા, આ શરીરના પણ પામવાના છે. એ શરીરમાં કરેલા મકાનો અત્યારે નથી તો આ મકાન પણ રહેવાના નથી. સ્વામીની વાતોમાં લખ્યું છે,
શરીર ધૂળનું, સગાવાલા ધૂળના, ખાવાનું ધૂળનું, મકાન ધૂળના, આ દેહ ધૂળનું, એમાં આ જીવ માલ માનીને ચોઈટો છે. આત્મા છે એવી ઝાંખી જ નથી થતી. અને વાત કરે તો કે આ તો ઊંચી વાત, આપણને સમજાય નહીં. આ બધું સમજાઈ ગયું, નથી સમજવાનું. એ બધું પાકું કરી લીધું. અને આત્માની પરમાત્માની વાત આવે તો કીધું અઘરું છે, એટલે પાણી બે જાય. કારણ કે સમજવું જ નથી. અને એને સમજવું હોય તો આખી દુનિયામાંથી માહિતી ગોતે, ઇન્ટરનેટમાંથી. ન સમજાય અઘરું અઘરું ગોતે અને રાત ને દી એક કરે, બધું સમજે. એટલે ઈરાદો નથી, આ પ્રોસેસમાં જવું નથી, ભગવાન પાસે પહોંચવું નથી. હજી અહીંયા ને ચકડા ફરવા છે. બાકી ભગવાન તો આપણને સરળ રસ્તો બતાવે છે કે નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ વિભાવ્યતેન કર્તવ્યા ભક્તિ કૃષ્ણસ્ય સર્વદા. 3 દેહથી પર માનો, બ્રહ્મરૂપની ભાવના કરો અને પછી ભક્તિ સર્વદા, એટલે સર્વકાળે આવી રીતે ભક્તિ કરો. આ ભક્તિ કરવા માટેનું એક બેકગ્રાઉન્ડ, ધ્યાન કરવા માટેનું બેકગ્રાઉન્ડ, પછી ભક્તિ કરો. એમનેમ ચાલુ કરી દો. કારણ કે એમનેમ ચાલુ કરશો, સીધી સ્ટાર્ટ કરશો તો આગળના જે મનના વિચારો, શરીરના સુખ દુઃખના સંકલ્પો, સગાવાલામાં વ્યવહારમાં જે કાંઈ ચકડા ફર્યા હોય એ બધો કચરો ભરેલો હોય. એટલે શુદ્ધ થઈ નાહી ધોઈને પૂજા કરવી, એનો અર્થ એવો કે આત્મારૂપ થઈ બ્રહ્મની ભાવના કરી પછી ભક્તિ કરવી. એટલે નાહી ધોઈને શુદ્ધ થઈને પૂજા ભક્તિ કરી કહેવાય. પણ આપણે ભક્તિ એમનેમ ચાલુ કરી દઈએ, દર્શન એમનેમ ચાલુ કરી દઈએ, પૂજા એમનેમ ચાલુ કરી દઈએ, માનસી પૂજા એમનેમ ચાલુ કરી દઈએ. આ બધી જ ભક્તિની પ્રોસેસમાં આ બેકગ્રાઉન્ડ તૈયાર કરવું પડે. જેમાં સંગીતવાળા હોય, ગાયકો, કલાકારો પેલા તબલાને બરાબર નામ સેટ કરે, ફેસિયાને, વાજિંત્રોને, એ બધા એના સુર સેટ કરે અને પછી સંગીત ચાલુ થાય. એમાં એક જગ્યાએ તો સંગીતનું સેટિંગ કરતા કરતા લગભગ 1.5 કલાક થઈ. એટલે અમુક જણા બેન થાયકા, એટલે ઊભા થઈને કે લ્યો હાલો જાય, બહુ મજા આવી, બહુ સરસ. બોલો કે હજી તો સેટિંગ થયું, હજી ખરો પ્રોગ્રામ તો હવે ચાલુ થાય છે. અને સેટિંગમાં તું કે બહુ મજા આવી, તો કે બહુ આનંદ આવ્યો, હવે જાય છે. એમ આપણે બધા તિલક કરીએ, ચાંદલો કરીએ, કંઠી પહેરીએ, આ બધી પ્રોસેસ કરીએ, પૂજા પાઠ કરીએ, ધૂનમાં આવીએ, કથામાં આવીએ. આ તો બધી આગળની સેટિંગ છે, રિધમ, ઇન્સ્ટ્રુમેન્ટ બધું. અને ખરી ભક્તિ ચાલુ થવાની થાય કે લ્યો બહુ મજા આવે, હવે જાય છે, પૂરું. નાય ધોયા, પૂજામાં બેઠા, તિલક કર્યું અને બરાબર આમ બેસી ગયા. એ બધું સિસ્ટમ ફિટ થઈ. તા મન કે હવે હું જાઉં છું, હવે તું બે. એટલે આ ભાઈ બેઠો હોય, મન બીજે જાય ઉઘરાણી કરવા, ઓલાને મળી આવે ને ઓલાને મળી આવે ને એટલા જ કામ કરવાના છે. એવા બધું ગોઠવીને પછી નમસ્કાર કરીને ઊભો થાય ને પછી ચકેડે ચડે. અને એને એમ કે હું પૂજા કરું છું. આવીને આવી કેટલા વર્ષ પૂજા કરી, કાંઈ હજી કાંઈ આગળ પ્રગતિ ન થઈ. તો ભગવાન કહે છે કે દિવસે પોતાના સ્વરૂપને જોવાનો દાખલો કર્યો અને ન દીઠું. પ્રથમનું 20મું વચનામૃત. સત્સંગનો એવો પ્રતાપ છે કે પોતાના જીવાત્માનું પણ દર્શન થઈ શકે છે અને એની અંદર પરમાત્માનું પણ દર્શન થાય છે. નથી જોવા પ્રયત્ન કરતા આપણે બધા હજી સિસ્ટમમાં જ પડ્યા છે. રીધમ હરખી થાય એટલે એને ભક્તિ માની લઈએ છે. અગરબત્તી પ્રગટાવીએ, 2 ફૂલ મૂકીએ, 2 તુલસીના પાન મૂકીએ, તિલક કરી લઈએ, બધું પૂજા પાથરી લઈએ. આ બધી હજી તબલા પેટીનું સેટિંગ છે. સેટિંગ થઈ જાય એટલે એને ભક્તિ માનવી છે. પણ એમાં જે ભાવ જોડવાનો છે એ ખરું સંગીત અને ખરું ગાયન ચાલુ થયું. અને એ જ્યારે ધ્યાન લાગી જાય ત્યારે કેવું લાગે? મોરખું ધ્યાન લઈ ગયું, મોરખું ધ્યાન લઈ ગો ઘન ઘોર છે, દોર સે ધ્યાન લઈ ગો મટકી. મોરખું ધ્યાન લઈ ગો ઘન ઘોર છે. જેમ આકાશમાં વાદળાઓ ચડે અને મોરલો ટહુકા કરવા માંડે અને મેઘની ગર્જનાઓ સામે આમ તાકે, એમ ભગવાનમાં ધ્યાન લાગી જાય અને અંદરથી 3.5 કરોડ વાળા બેઠા થઈ જાય અને નાચવા માંડે. મોરખું ધ્યાન લઈ ગો ઘન ઘોર છે, દોર સે ધ્યાન લઈ ગો નટકી. નટ સામે કીધું તું દોરડા ઉપર,
અને આ ધ્યાન લાગી જાય ત્યાં દોરડા ઉપર ટકાય છે. દોરસે ધ્યાન લઈ ગો ન ટકી, દીપક ધ્યાન પતંગ લઈ ગો. પતંગિયું એને દીવો કે લાઈટ જોવે એટલે અંદર મરી જાય તોય દોડે. દીપક ધ્યાન લઈ ગો પતંગ, પનહારી કુ ધ્યાન લઈ ગો મટકી. પનહારી મટકી લઈને જાતી હોય 2-3 બેડા, તેનું ગમે એમ કામ કરે તો ધ્યાન ત્યાં હોય, પડવા ન દે ચાલે તોય. ચંદ્ર કુ ધ્યાન ચકોર લઈ ગો, ચકવાનું કુ ધ્યાન દિનેશ ચકી. ચંદ્રનું ધ્યાન ચકોરમાં લાગે છે. મીન મનોહર ધ્યાન કુ સાગર. માછલી દરિયામાં રખડે હરે ફરે પણ એ સાગરમાં જ એનું ધ્યાન છે, પાણી બારે જીવી ન શકે. પંથ પ્રવીણ રહ્યો અટકી. પણ આપણે બધા અટકીને ઉભા છે. આ બધાનું ધ્યાન લાગી ગયું છે. સંસારીનું ધ્યાન સંસારમાં, લોભિયાનું ધ્યાન પૈસામાં, કામીનું ધ્યાન મનગમતી સ્ત્રીમાં, આસક્તિ વાળાનું આસક્તિના પદાર્થમાં, નટનું ધ્યાન દોરડા ઉપર, મોરલાનું ધ્યાન મેઘમાં. બધાનું ધ્યાન લાગ્યું પણ આપણું કામ અટકીને ઊભું છે. હવે લગાડી દે. હવે વચનામૃતમાં એક શબ્દ આવ્યો કે રાધિકાએ સહિત એવા શ્રી કૃષ્ણ ભગવાન, એનું ધ્યાન કરવું. લખો, રાધિકાએ સહિત એવા શ્રી કૃષ્ણ ભગવાન, એનું ધ્યાન કરવું. તો સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત છે એને શું કરવું? ઘણા પૂછે કે રાધિકાએ સહિત શ્રી કૃષ્ણ ભગવાનનું ધ્યાન કરવું, એનો અર્થ શું? તો એની સ્પષ્ટતા ભગવાને લોયાના 11મા વચનામૃતમાં કરી છે. લખો, લોયા 11. પોતાને મળી જે મૂર્તિ તેનું જ ધ્યાન કરવું. પોતાને મળ્યા જે પ્રત્યક્ષ ભગવાન તેનું જ ધ્યાન કરવું. તેના જે પૂર્વે અવતાર થયા હોય તેનું ધ્યાન ન કરવું. એવી રીતે પતિવ્રતાની ટેક રાખીને ભક્તિ કરવી. પોતાને મળ્યા જે પ્રત્યક્ષ પરમાત્મા, અત્યારે જે ભગવાન પ્રત્યક્ષ પ્રગટ પ્રમાણ એવું જે સ્વરૂપ, એ મૂર્તિનું ધ્યાન કરવું. એના જે પૂર્વે ઘણા અવતાર થયા હોય તેનું ધ્યાન ન કરવું. અને આ પ્રત્યક્ષ જે ભગવાન એને વિશે જ પતિવ્રતાની ટેક રાખવી. અને ત્યાં સુધી લખ્યું 11મા વચનામૃતમાં કે મોક્ષને ઈચ્છતો હોય તેણે શિવ બ્રહ્માદિક દેવનું પણ ધ્યાન ન કરવું. જો મહારાજ બોલે છે, મોક્ષને ઈચ્છતો હોય એને શિવ બ્રહ્માદિક દેવતાનું પણ ધ્યાન ન કરવું. કારણ કે દેવતાઓ પણ હજી અષ્ટાવરણ પાર નથી ગયા, એ હજી બ્રહ્માંડમાં છે, 8 આવરણની અંદર છે. એના પુણ્ય છે એટલે દેવતા બન્યા છે. બ્રહ્માંડનું સર્જન પાલન પોષણ કરે છે, પરંતુ હજી એ અંદર છે. બ્રહ્માદિક દેવતાનું પણ ધ્યાન ન કરવું, પરંતુ પુરુષોત્તમ નારાયણનું ધ્યાન કરવું. સિદ્ધ જે સાધુ થયા હોય એનું પણ ધ્યાન ન કરવું. 55નું 7મું વચનામૃત. જેવી મૂર્તિ પ્રત્યક્ષ દીઠી હોય તેનું જ ધ્યાન, ઉપાસના અને ભક્તિ કરવી. તેથી કાંઈ પૃથક ન સમજવું. સ્પષ્ટ. જેવી પ્રત્યક્ષ પોતાને મૂર્તિ સ્વરૂપ મળ્યું છે, દીઠી હોય તેનું જ ધ્યાન, ઉપાસના અને ભક્તિ કરવી. તેથી કાંઈ પૃથક ન સમજવું. લોયાનું 14મું. એ જે સર્વથી પર અષ્ટાવરણ પાર જે બ્રહ્મજ્યોતિ તે જ છે, એને વિશે પુરુષોત્તમ નારાયણ બિરાજમાન છે. મુક્તો એમની ઉપાસના કરે છે. એ જે ભગવાન નારાયણ, એને વિશે તો અમારે ઉપાસના છે. ત્યાં મધ્યના 13મા પ્રમાણે દ્વિભુજની, દ્વિચરણ, 2 ચરણ અને 2 ભુજાની ઉપાસના છે. ત્યાં 4 ચરણ નથી, ચતુર્ભુજ કે અષ્ટભુજ કે સહસ્ત્રભુજ નથી. એ જે તેજને વિશે મૂર્તિ, મધ્યનું 13મું જે ઘનશ્યામ મૂર્તિ છે, એ હૃદયાકેશની વિશે મહારાજ કે અમને દેખાય છે. અને એ જે તેજને વિશે મૂર્તિ છે એ જ આ પ્રત્યક્ષ મહારાજ છે એમ જાણજો. ત્યાં સ્પષ્ટ વાત કરી છે. અને મધ્યનું 9મું વચનામૃત.
સર્વ અવતારના અવતારે એવા જે ભગવાન પુરુષોત્તમ એ સ્વરૂપની પ્રાપ્તિ થઈ છે, એને સર્વ અવતારના અવતાર એવું સમજવું અને બીજા અવતાર જેવા ન જાણવા અને બીજા અવતાર જેવા જાણે તો દ્રોહ કર્યો કહેવાય. આ મધ્યનું 9મું વચનામૃત છે. એટલે મહારાજને આપણે પ્રત્યક્ષ પુરુષોત્તમ નારાયણ વચનામૃતના આધારે જ મહારાજ પોતે જ કહે છે સમજીએ છીએ. એનું જ ધ્યાન, એની જ ઉપાસના, 2 ચરણ, 4 ચરણ નહીં તો રાધિકાએ સહિતનો અર્થ શું સમજવો આપણે? એક વસ્તુ સમજી લો, રાધિકાજીનું નામ છે એ આખા ભાગવતમાં કઈ નામ નથી. રાધિકા એવો શબ્દ આખા ભાગવતમાં નથી. બીજું, અષ્ટપટરાણીઓ કે 16,108 પટરાણીમાં રાધિકાજીનું નામ નથી. 8 પટરાણીઓ છે 10મ સ્કંદમાં, રૂક્ષ્મણી, સત્યભામા, સત્યા, ભદ્રા, જાંબવતી વગેરે 8 પટરાણીઓ સાથે ભગવાને લગ્ન કર્યા છે. એમાં રાધિકાજીનું કઈ નામ નિશાન નથી, કોઈ ચરિત્ર પણ નથી. અને 16,100 પટરાણીઓ તે નરકાસુર જે પ્રાગ જ્યોતિષપુરનો રાજા, એના કેદમાં જે કેદ હતા એની સાથે લગ્ન કર્યાને છોડાવીને, એ પણ ભાગવતમાં કથા છે. 16,100 અને 8 આ પટરાણી, એમાં ક્યાંય રાધિકાજીનો ઉલ્લેખ નથી, સમસ્ત ભાગવતમાં નથી. તો રાધિકાજીને કેમ જોડ્યા છે? તો એમાં શું સમજવું આપણે કે રાધિકાજી એ પ્રેમ લક્ષણા ભક્તિનું પ્રતીક છે. માધુર્ય ભાવે, સેવક ભાવે રાધિકાજી ઉભા છે. એની પાસે સેવા કરવાનો સામાન છે. અને રાધિકાજી ભગવાનના એક ભક્ત છે, પણ ઈષ્ટ ધ્યાન મૂળ સ્વરૂપ નારાયણનું જ કરવાનું છે. આ એક માધુર્ય ભાવે સેવા ભક્તિનું પ્રતીક છે. જેમ ગુણાતીતાનંદ સ્વામી બાજુ મોબાઈલ જળ જારે લઈને કે ગોપાળાન સ્વામી ફળ ફૂલ લઈને ઉભા હોય, એ તમે સપાર્ષદ ધ્યાન કરો. સપાર્ષદ જે કાલે આપણે બતાવ્યું, ત્યારે તમે મુક્તો સહિત ધ્યાન કરી શકો, સેવક સહિત ધ્યાન કરી શકો. પણ સાંગ ધ્યાન કરો. સાંગ એટલે કેવળ ભગવાનના સ્વરૂપનું ઉપાંગ અને સાંગ, ત્યારે ભગવાન સિવાય બીજું કોઈ સાઈડમાં ન આવી શકે. એ શાસ્ત્રનો નિર્ણય છે. અને સપાર્ષદ કરો ત્યારે રાધા આદિ શક્તિઓ અપાર કરે સેવા દાસી જે મધ્વાર. એ તો ભગવાનના દાસી છે એવું લખ્યું છે. કરે સેવા દાસી જેમ દ્વાર, એ ભગવાનના સેવક છે. અને જો એની સાથે એનું ધ્યાન ધરીએ તો 4 ચરણ થઈ ગયા. અહીંયા 2 ચરણનો વચનામૃતનો ઉલ્લેખ છે. લોયાનું 11મું, પંચાળાનું 7મું, લોયાનું 14મું, મધ્યનું 13મું અને મધ્યનું 19મું. એમાં દ્વિભુજ, 2 ચરણ અને 1 નારાયણ વિશે ઉપાસના છે, એવો સ્પષ્ટ ઉલ્લેખ છે. અને રાધિકા જે સહિત કરવું હોય કોઈ પણ વૈષ્ણવ ભક્તોને, તો ત્યારે સપાર્ષદ ધ્યાન કરી શકાય છે. પાર્ષદ સહિત, સેવક સહિત, પણ ઉપાસના તો એક ભગવાન નારાયણની જ. અને વચનામૃતમાં જે શબ્દ વાપર્યા છે વિશેષ સ્પષ્ટતા માટે, જ્યાં જ્યાં શબ્દ વાપર્યો છે શ્રી કૃષ્ણ શબ્દ, ત્યાં એની આગળ પ્રત્યક્ષ એવા શ્રી કૃષ્ણ નારાયણ, પ્રગટ પ્રમાણ એવા શ્રી કૃષ્ણ નારાયણ એવો શબ્દ વાપરેલો છે. અનાદિ એવા શ્રી કૃષ્ણ નારાયણ એવો શબ્દ વાપર્યો છે. અને એની વિશેષ સ્પષ્ટતા માટે ભાગવત, મહાભારત વગેરે પુરાણોમાં ઉલ્લેખ છે. દાખલા તરીકે સતયુગમાં ધ્રુવજી, મનુરાજાના પુત્ર ધ્રુવજી અને પ્રહલાદજી પણ ભક્ત થયા. ત્યારે પ્રહલાદજીએ જ્યારે રાક્ષસોને હેરાન કરતા હતા ત્યારે પૂછ્યું કે કેમ તારું મન ભગવાનમાંથી ચલાયમાન નથી થતું? ત્યારે પ્રહલાદજી બોલ્યા છે કે ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી, કૃષ્ણની કૃપાથી મારું મન, મારી મતિ અચળ છે. હવે પ્રહલાદજી થયા બહુ પહેલા, ત્યાર પછી હજારો પેઢીઓ પછી
ભગવાન શ્રી કૃષ્ણ અવતાર લે છે ભાગવતના પરંપરા પ્રમાણે. તો એ વખતે જે શ્રી કૃષ્ણ ભગવાનનું નામ પ્રહલાદજી બોલ્યા એ કયા? ત્યાર પછી ધ્રુવજી પોતાની સ્તુતિમાં શ્રી કૃષ્ણ એવો શબ્દ વાપરે છે. તો ધ્રુવજીની 49મી પેઢીએ શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મ છે ભાગવત પ્રમાણે, ગણી લેજો. ધ્રુવજીની 49મી પેઢીએ શ્રી કૃષ્ણ ભગવાન યદુવંશમાં પ્રગટ થાય છે. તો એ વખતે ધ્રુવજીએ શ્રી કૃષ્ણ શબ્દ વાપરીને સ્તુતિ કરી. એ કયા શ્રી કૃષ્ણ? એને માટે શ્રીજી મહારાજ વચનામૃતમાં શબ્દ વાપરે છે અનાદિ પ્રત્યક્ષ પ્રગટ પ્રમાણે એવા શ્રી કૃષ્ણ નારાયણ, અને એના આ બધા અવતારો છે. 24 અવતારો ગણો કે ભાગવતમાં 39 અવતારોની કથા ગણો, એવા પ્રત્યક્ષ પ્રમાણ એવા શબ્દ બધે વાપર્યા છે. અને પરંપરાથી, ઉદ્ધવ પરંપરાથી એક ઉપાસના ચાલી આવતી હતી. એ ઉપાસના માર્ગમાંથી પછી સર્વોપરી ઉપાસના પ્રવર્તવા માટે પ્રથમ સ્ટેજ તરીકે લીધું હોય, પણ એને આપણે અંતિમ સ્ટેજ નહીં ગણવાનું. કારણ કે શિક્ષાપત્રીમાં જ છે કે પ્રત્યક્ષ એવા ભગવાનના સ્વરૂપ, જ્ઞાન, ભક્તિ, એના ઉત્કર્ષપણાને જે વચનો કહેતા હોય એને પ્રધાનપણે માનવા અને બીજાને ગૌણપણે માનવા. એ વચનમાં પણ જોવું પડે. એટલે આમાં કોઈ અવતારોનો દ્રોહ નથી, આમાં કોઈ અવતારોને નીચા બતાવવાની વાત નથી. પરંતુ જે વસ્તુ ભાગવતમાં અને વચનામૃતમાં છે એમાં અવતારી સ્પષ્ટતા માટે થોડો ઉલ્લેખ કર્યો છે. એની ઘણી બધી લાંબી વાતો છે, એ ક્યારેક વિષય આવશે ત્યારે સ્પષ્ટતા કરશું. ત્યાં સુધી કીધું છે. ઘણા એમ કે અમારા ગુરુનું ધ્યાન કરીએ તો, અમારા ફલાણાનું ધ્યાન કરીએ તો મહારાજે 19મા વચનામૃતમાં એવું કીધું કે જે સાધુ સિદ્ધ ગતિને પામ્યા હોય, મધ્યનું 19મું લખો, જે સાધુ સિદ્ધ ગતિને પામ્યા હોય ને સમાધિ નિષ્ઠ હોય તેનું પણ ધ્યાન ન કરવું, મધ્યનું 19મું. અને શિક્ષાપત્રીનો 115મો શ્લોક, નતુ જીવા નૃદેવાદ્યા ભક્તમ બ્રહ્મવિદોપી છ. મહારાજે ત્યાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે જીવ, મનુષ્યાદિક કે દેવાદિક એનું કોઈનું ધ્યાન ન કરવું. અને બ્રહ્મવેતા હોય, કોઈ સાધુ, સંત, ગુરુ બ્રહ્મવેતા હોય, બ્રહ્મરૂપ હોય, તોય પણ એનું ધ્યાન ન કરવું. ધ્યાન તો પોતાને મળ્યા પ્રત્યક્ષ પ્રગટ પ્રમાણે એવા ભગવાન પુરુષોત્તમ નારાયણનું કરવું. ચોખ્ખી વાત છે. ગુરુને માનો, ગુરુ મોક્ષ છે, માર્ગદર્શક છે મોક્ષના. આપણને સંસારમાંથી ભગવાન સુધી લઈ જાય છે. ભોમિયા છે, નાવ છે, બધું બરાબર. નાવમાં બેસો, તમને સામે કિનારે પહોંચાડે, બધું બરાબર. પણ સામે કિનારે ઉતરી પછી નાવને માથે લઈને હાલતું ન થવાય, નાવને કાંઠે મૂકવાની હોય. પણ અત્યારે ઝાઝા ભાગના ગુરુવાદી સંપ્રદાયો, અને આજે આપણા સંપ્રદાયમાં 25 જેટલા ફાટાઓ છે, ઝાઝા ભાગના ગુરુવાદી થઈ ગયા છે અને ગુરુને હાઇલાઇટ આપી અને ભગવાનને ડાઉન કરે છે. તમે જોઈ લેજો, ગુરુ ને જ બધે નજર કરજો. આપણા સંપ્રદાય પૂરતી વાત નથી કરતો, બાકી પરોક્ષ સમાજ બધા ગુરુવાદી જ છે. બધા જે તમે બધે જુઓ છો, છાપે ચડ્યા હોય કે બીજે ચડ્યા હોય કે જે હોય છે, ઝાઝા ભાગના ગુરુ જ. અને લોકોને અત્યારે બસ આશીર્વાદ જોઈએ છે. દીકરાને ધંધે ચડાવવો છે, એને નોકરી ચડાવવી છે, કાંઈક શરીરમાં સુખ દુઃખ છે, આર્થિક પ્રોબ્લેમ છે, એટલે કોક આમ આશીર્વાદ દેનારો મળી જાય અને એમ હવાર ત્યાં સુધી 100-150 આશીર્વાદ આપી દઈએ. એમાંથી 5 જણાના હાચા પડી જતા હોય તો એ 5 જણા તો આપણા થઈ ગયા, બીજા 150 ક્યાં કે કોર્ટમાં કેસ કરવા જવાના છે. અને થાય સાચું, તમારી શ્રદ્ધા હોય અને એવા સંત હોય તો થાય, પણ એને હિસાબે એને કાંઈ ભગવાનની જગ્યાએ થોડા બેહારે છે. આ આપણા સંતો છે બધા, પંચવર્તમાન યુક્ત છે, જે બોલે એ થાય છે, આશીર્વાદ આપે એ થાય છે, પણ કંઈ પૂજાવાનું. શાસ્ત્રીજી મહારાજ એની એકવાર એક હરિભગતે જય બોલાવી હતી, ત્યારે સ્વામીએ સભા કરી અને ઊભા રાખીને બધાને એવો ઠપકો આપ્યો હતો. કૃષ્ણભાઈ સ્વામીને આ બધી ખબર છે. સ્વામી એમ કે છે, અમારી જય હોય સાધુની, અમે સેવક છીએ, અમે ભગવાનના દાસ કહેવાય. ક્યાં પુરુષોત્તમ નારાયણ ભગવાન, એનો જય જયકાર કરો. ડાયવર્ઝન થઈ જાય, ગાડી ડાયવર્ઝન થઈ જાય. અત્યારે ગુરુ છે હાઈવે રોડ થઈ ગયો છે અને ભગવાન ડાયવર્ઝન છે. આટલી જ વસ્તુમાં ફેર પડ્યો છે, બાકી બધું રેડી છે.
બાકી ક્યાંય બીજો ફેર નથી પડ્યો. ખાલી પાટલો બેડલો, કુટુંબ કબીલા બધું એનું જ છે. હવે ક્યાં લઈ જાય ગાડી? અમુક અમુક તેવું શીખવાડે છે, પેલા ગુરુનું ધ્યાન કરો કે મારા હૃદયમાં ગુરુ બેઠા છે અને ગુરુમાં ભગવાન બેઠા છે, એમ ધ્યાન કરો. કે ભાઈ એમ હું કામ કરો છો? શિક્ષાપત્રી સીધું કહે છે તમારા હૃદયમાં ભગવાન બેઠા જ છે. વચનામૃત કહે છે હૃદય આકાશને છે ભગવાન બેઠા છે, તો વચ્ચે હું કામ બીજા દલાલ નાખો છો આગળ? આમ કાનું કામ પકડાવો છો? સીધા પકડાતા હોય તો. પણ નહીં, એમાં એને એની પ્રોસેસ ચલાવવી છે. એટલે આજે દરેક શાસ્ત્રોમાં પોતાનું પાણી ભેળવી દીધું છે, પોતાની વિચારધારાઓ ભેળવી દીધી છે. એટલે મૂળ ગ્રંથની કથાઓ પણ કરતા નથી. એના તારવેલા સિદ્ધાંતો હોય એની જ કથાઓ, એના જ પાઠ, ચાતુર્માસમાં એના જ પાઠ કરે છે. મૂળ ગ્રંથ નથી મળતો ક્યાંય. કે તમે ભક્તિ ચિંતામણી વાંચો, વચનામૃત વાંચો, સ્વામીની વાતો વાંચો, એ બહુ ઓછું મળશે. તમે આનો પાઠ કરો, આનો કરો, અને ભક્તો બધા એના પાઠ કરે છે. એટલે ડાયવર્ઝન રસ્તા છે બધા. શ્રીજી મહારાજ ચોખ્ખું કહે છે કે બ્રહ્મ વેતા હોય, બ્રહ્મરૂપ થયો હોય તો પણ ધ્યાન ન કરવું, એને ગુરુ જગ્યાએ ઉપાસના ન કરવી, તોય સિંહાસનમાં ઠાકોરજીની બાજુમાં કે પૂજામાં બધા ગુરુઓ બધા મૂકી દઈએ છીએ આપણે. એમ કરતા કરતા ધીમે ધીમે આખી પરંપરા ચાલે છે અને ભગવાન છે એ સાઈડમાં વયા જાય છે. પોતાના પૂજાના જે મુખ્ય મંદિરો હોય એમાં ભગવાન એક જ હોય, ગુરુ હોય સાઈડમાં ફોટો રાખો, સિંહાસનની બાજુમાં રાખો, એને વંદન કરો, એ બધું બરાબર છે. એટલે રાધિકાએ સહિતનો અર્થ એવો છે, માધુર્ય ભાવે, પ્રેમ ભાવે ગદગદ થઈ ડૂબી અને પરમાત્માના ચરણના દાસ બની બ્રહ્મરૂપ થઈ અને ભગવાનનું ધ્યાનને ઉપાસના કરો, આટલો જ અર્થ છે. બાકી બે ચરણની જ ઉપાસના છે. તમે વેદમાં જુઓ, પુરાણોમાં જુઓ, અંતિમ જ્યારે વાત આવે ત્યારે બે ચરણે બે પૂજા અને એ જે ઘનશ્યામ મૂર્તિ છે એની જ વાત આવશે. એટલે આ રાધિકાએ સહિતની થોડીક સ્પષ્ટતા કરી છે. વિશેષ સમય મળશે ત્યારે આપણે એ મુદ્દો લેશું. અહીંયા આ કથાને વિરામ આપી છે. બોલો સહજાનંદ સ્વામી મહારાજ, હરિ કૃષ્ણ મહારાજ, સ્વામિનારાયણ ભગવાન. આજે તરવડા ગુરુકુલથી પૂજ્યપાદ કૃષ્ણપ્રિયદાસજી સ્વામી પધાર્યા છે. આજે આપણે એનો વિશેષ લાભ સત્સંગનો લેવાનો છે.